નમસ્કાર, ખાસ એક નાનકડી અપીલ માટેનો વિડીયો છે. બિલ્ડિંગ આપણું એક શિક્ષણ જ કલ્યાણ સંકુલ 2, જે ભારતનું સૌથી મોટું અનાથ બાળકોનું સંકુલ છે, એ હવે શરૂ થવાને 3-4 દિવસ માત્ર બાકી છે. કામ પૂર્ણ થવાની તૈયારીમાં છે. પણ અત્યારે એક અપીલ છે કે આપણે અર્જન્ટ 600 પંખાની જરૂર છે, એટલે કે ફેનની જરૂર છે. આ વિડીયો એવા લોકો સુધી પહોંચાડજો, 600 લોકો સુધી, જે માત્ર એક ફેનની મદદ કરી શકે. તો આ બધી જ રૂમોની અંદર જે ફેનની જરૂરિયાત છે પૂરી થઈ શકે છે. એક રૂમની અંદર 4 ફેન આવવાના છે. મોટા મોટા હોલ છે. સો ખાસ તમારા નાનકડા સહયોગની જરૂર છે. અને જે મિત્રો ફેન મોકલવા માગે છે, જેટલી મિત્રો આપણી મુલાકાતે આવતા હોય અને એમની ઈચ્છા હોય કે મારે કંઈ લઈને આવવું છે, તો તમે ફેન લઈને આવજો. એક ફેન લઈને આવશો તો પણ ચાલશે. ગામ લવાલ, તાલુકો વસો, જિલ્લો ખેડા, શિક્ષણ કલ્યાણ સંકુલ. આપ બધાના નાનકડા સહયોગની જરૂર છે. અને જે મિત્રો ઓનલાઈન સહયોગ આપવા માગે છે, એ એક પંખા માટે માત્ર 1100 રૂપિયાનો સહયોગ કરે. આશા રાખું છું, મને પૂરો વિશ્વાસ છે કે આવતીકાલ સુધીમાં 600 પંખાની જે આપણી જરૂરિયાત છે એ પૂર્ણ થઈ જવાની છે. અદ્ભુત સંકુલ બન્યું છે. અને હવે ગણતરીના કલાકો, ગણતરીના દિવસો બાકી છે, જેમાં તમે આખી બિલ્ડિંગ એકદમ અદ્ભુત દેખાવાની છે. અને ખૂબ થોડા દિવસોની અંદર, 2, 4, 5 દિવસોની અંદર અહીંયા આગળ બાળકો તમને રમતા જોવા મળવાના છે. અને ગુજરાતના ખૂણે ખૂણેથી તમામ જાતિ, તમામ સમાજ, તમામ ધર્મના બાળકો અહીંયા ભણવાના છે. અને શિક્ષણથી મોટું કશું હોતું નથી. જીવનની અંદર કંઈક આપવું જ છે અને કંઈક કરવું છે તો શિક્ષણ માટે કરજો. કારણ કે શિક્ષણ માટે કરેલું કામ એનું રિઝલ્ટ તરત નથી મળતું, પણ લાંબા ગાળે એની જ્યારે અસર થાય છે ત્યારે ક્રાંતિ થાય છે. સો શિક્ષણમાં એ તાકાત છે. મને પૂરો વિશ્વાસ છે જે હું અત્યારે કરી રહ્યો છું એ બધું જ 20-25 વર્ષ પછી દેખાવાનું છે. અત્યારે કદાચ એનું પરિણામ મને ના મળે, અત્યારે કદાચ એ કામની કદર ના થાય, ડઝન્ટ મેટર. પણ જે હું કરી રહ્યો છું એ 20-25 વર્ષ પછી જ્યારે એ ક્રાંતિ રૂપે બધા મારા બાળકો માર્કેટની અંદર હશે, બહુ પડવાની છે. તો થેન્ક યુ. આશા રાખું છું આપ નાનકડો સહયોગ કરશો. અને કોઈ દાતા હોય જે પંખાનો સહયોગ મોકલવા માગતા હોય તો ગામ લવાલ, તાલુકો વસો, જિલ્લો ખેડા, 600 પંખાની અર્જન્ટ જરૂર છે, મોકલી આપશો. થેન્ક યુ.